મને કમરની તકલીફ હતી અને મેં દૂરબીન વડે ઓપરેશન કરાવેલું છે. અમને પણ એ ઘણા ડોક્ટરોએ કે બીવડાવ્યા હતા, આજુબાજુના વ્યક્તિ બી ઘરે આવીને કહે કે તમે આ ન કરાવો, પણ અમને એક ભગવાનનો આશરો અને હિતેશભાઈ પરનો દઢ વિશ્વાસ કરી અને કેશરભાઈની વાત માનીને અમે ઓપરેશન કરાવ્યું અને અમે ફૂલ સક્સેસ છે હિતેશભાઈ ડોક્ટર. મને કમરનો દુખાવો છે ને 2022થી મને સ્ટાર્ટ થયેલો હતો ને મને ધીરે ધીરે એ દુખાવો મને વધતો ગયો અને આખી રાત જાગતી હોય, એને બેસવામાં બી તકલીફ હતી, ચાલવામાં બી તકલીફ હતી અને બધી રીતે તકલીફ હતી. અને હિતેશભાઈને મળ્યા પછી અમને એવું લાગ્યું કે રિયલી આ ડૉક્ટર આપણું સારું કરી આપશે. મને ઘણો જ એમ કે ડર હતો કે એમ કે ઓપરેશન ન થાય તો સારું એમ, પણ પછી મને હિતેશભાઈએ વિશ્વાસ બેસાડ્યો કે તમે ઓપરેશન કરાવો, કશું જ નહીં થાય એમ. 2024 મહિનામાં એનું ઓપરેશન કરાવ્યું હતું. પહેલા તો એવું ચાલી પણ નહોતું શકતા, હવે ડેઈલી 30 થી 40 મિનિટ અમે રોજ ચાલીએ છીએ સાથે. કોઈ દિવસ દુખાવાની કે કોઈ ફરિયાદ કરી જ નથી એમ. હું કપડાં ને બધું જાતે જ સૂકવવા જાઉં છું એમ. મારે ઠાકોરજીની સેવા છે તો તે હું બેસીને હું કરી શકું છું એમ સરસથી, અને રસોઈને તે પણ હવે કિચનમાં ઊભીને હું બધું સરસથી કરી શકું છું, અને નીચે પલાઠી વાળીને હું બેસી પણ શકું છું. હું ડૉક્ટર હિતેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું, સાથે તેમના સ્ટાફનો પણ હું સરસથી આભાર માનું છું. પણ આ ઓપરેશન કર્યા પછી એમ લાગ્યું કે અમારું જીવન જે પહેલાં જેવું એકદમ સરળ થઈ ગયું. એ બદલ હિતેશભાઈને થેન્ક યુ અને સ્ટાફને ઘણો ઘણો આભાર.